વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને પરિવારના સુખની અંદર પણ આજે સારો એવો વધારો થઈ શકશે. આજે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ. ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત્ત જંબો ભલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ વંગદમ. આ શ્લોકનું પઠન કરી અને દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો ગણપતિ મહારાજને અર્પણ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાય ને નોકરિયાત વર્ગને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે ધનલાભ તમને સારો એવો મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર? બને તો કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને કાળી વસ્તુનું દાન આપજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નની અંદર થોડી ઘણી ચિંતા રહી શકે છે. ઇષ્ટ મિત્રોનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વધારો થશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો. ભગવાન વિષ્ણુના મંત્રના જપ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ અવશ્ય કરો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને માનનો આજે વ્યય થતો જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવ, ચિંતાની સ્થિતિનું સર્જન થતું જણાશે અને વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભ પણ મળી શકે છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય, સારો ફાયદો જોઈતો હોય તો ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન સાંબ સદા શિવની ઉપાસના તમારી મનોકામનાઓને સિદ્ધ કરશે, તમારા કાર્યોને લાભ પાવશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો 36 માંથી 36 ગુણ મળતા હોય, 36 માંથી 25 ગુણ મળતા હોય તો પણ આ લોકોનું દાંપત્ય જીવન નથી ટકતું હોતું. કારણ કે કુંડલીની અંદર ગ્રહો ગ્રહાધીનમ હોય છે, ગ્રહને આધીન બધી વસ્તુ હોય છે ને એટલા માટે જ્યારે પણ આપણે કુંડલી મેળવતા હોઈએ છીએ ત્યારે કુંડલીની અંદર નવમાંશ કુંડલી, સપ્તમાધિપતિ, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ બધી વસ્તુઓ જોયા પછી આપણે ફાઇનલ નિર્ણય કરી શકાય ને એ પછી વસ્તુ કરી શકાય. ઘણી વખત એવું હોય કે 36 માંથી ખાલી 10 જ ગુણ મળતા હોય છતાં પણ એ લોકોનું સુખી દાંપત્ય જીવન ચાલતું હોય છે. કારણ કે ગ્રહ મૈત્રી સારી છે, ગ્રહાધીનમ સર્વમ, અને એટલા માટે એ વ્યક્તિઓનું સુખી દાંપત્ય જીવન રહી શકતું હોય તો હંમેશા કોઈ સારા જ્યોતિષી પાસે કુંડલીનો મેળાપક આપણે કરાવવો જોઈએ. સોફ્ટવેરના આધાર ઉપર નહીં, પરંતુ એ જ્યોતિષીના જ્ઞાન અનુસાર જો આપણે કુંડલીનો મેળાપક કરાવીએ તો સુખી દાંપત્ય જીવન બની શકે છે. વાત સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ का જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. વ્યવસાયની અંદર તમને નવી નવી તકો મળી શકે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. પરિવારની અંદર સંબંધોમાં આજે તમને લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃદભાવો ભૂતાત્મા ભૂત ભાવનઃ, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે. પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને વિજય મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. તમારો કોન્ફિડન્સ વધતો જણાશે. ઘરની અંદર આજે તમે આનંદનું વાતાવરણ સર્જાવી શકો. આજે કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો લાભ મળશે. વાત કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસની અંદર નવા સંબંધો નિરાશા ઉત્પન્ન કરાવી શકે. જૂના સંબંધોને સાચવીને રાખજો. નોકરિયાત વર્ગને નવી તકો મળવાના પણ આજે સંપૂર્ણ ચાન્સીસ છે. સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય
ઉપાય કરવાનો. તુલા રાશિવાળા જાતકોએ ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજના દિવસમાં 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન ચંચલિત થઈ શકે છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળી શકે ને વ્યવસાયની અંદર પણ આજે ધન લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ, ગાય માતાની સેવા કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ આજે ભાગ્ય તમને અનુકૂળ છે અને એટલા માટે ભાગ્યની અસર દ્વારા તમે કાર્યોને સિદ્ધ કરી શકશો. રાજકારણને લગતા ક્ષેત્રની અંદર તમને સારી એવી પ્રગતિ મળી શકશે અને વિકાસને લગતા કાર્યની અંદર પણ આજે ગતિ પ્રાપ્ત થતી જણાશે. આજનો દિવસ તમે આનંદમય પસાર કરી શકશો અને આનંદમય પસાર કરવા માટે નાની કુંવારી કન્યાની પૂજા કરજો. નાની કુંવારી કન્યાને સંપૂર્ણ શણગારનું દાન આપજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર મધ્યમ માત્રામાં આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે. આજના દિવસમાં વ્યવસાયની અંદર પ્રગતિ મળી શકે, સારો લાભ મળી શકે અને પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિને સારી રીતે સાચવજો. બને ત્યાં સુધી આજના દિવસમાં કંઈક એને ગિફ્ટર પણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તો વાત અત્યારે કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે સફળતા અને ખુશીનો અનુભવ કરી શકશો. આજના દિવસમાં નોકરિયાત વર્ગને પ્રમોશન અને શાંતિ મળતી જણાશે અને સ્વજનોનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકશે. વ્યવસાયની અંદર આજે સુંદર સુધારો તમને જોવા મળી શકે એમ છે. ભગવાન વિષ્ણુની આરાધના આજે અવશ્ય કરો. વિષ્ણુ ભગવાનને કેસરવાળા જલથી આજે અભિષેક કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક તણાવની સ્થિતિનું આજે સર્જન થતું જણાશે. કામકાજની અંદર મધ્યમ માત્રામાં સફળતા મળી શકે. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજે ખર્ચ બાબતે સંભાળીને કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારી નાની દીકરી હોય, તમારી બેન હોય, તમારા ફૈબા હોય, એને સારી રીતે સાચવવાનો પ્રયત્ન કરજો. પોઝિટિવ ફાયદો તમને મળી શકે એમ છે.